હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટની શરૂઆત કરેલી હતી. તમારું જે પહેલું યુનિટ છે બરાબર, એનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. એની અંદર આપણે શું જોયું હતું તો કે આનું ગુજરાતી શું હતું તો કે શું તમે પ્રેમનું કેન યુ ઇન્સ્ટોલ લવ એટલે કે શું તમે પ્રેમ છે એ પ્રસ્થાપિત કરી શકો. બરાબર, અને મેં તમને કીધું હતું કે આ છે એ આખું તકનીકી ભાષાની અંદર, ટેકનિકલ ભાષા એટલે કે કોમ્પ્યુટરની ભાષાની અંદર આ આખું યુનિટ છે. અને આની અંદર બે પાત્ર હોય છે, કસ્ટમર એટલે કે ગ્રાહક, અને બીજું છે ગ્રાહક સેવા પ્રતિનિધિ એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. તો આ બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે એ આપેલું છે આ યુનિટની અંદર. અને એ શું સમજાવવા માગે છે આપણને તો કે તમે તમારા હૃદયની અંદર જે રાગ છે, દ્વેષ છે, કોઈ પ્રત્યે ઈર્ષ્યા હોય, બરાબર, આ મનમાંથી કાઢી નાખો તો જ તમે તમારી અંદર છે એ પ્રેમ છે એ આવી શકશે. ગુસ્સો છે, મન દુઃખ છે, આ બધું કાઢી નાખો. અને જો તમે તમારા હૃદયની અંદર પ્રેમ છે એ પ્રસ્થાપિત કરવો હોય તો સૌથી પહેલાં તમારે બીજા લોકોને પ્રેમ કરવાનું શરૂ કરવું પડશે, તો જ તમે તમારી જાતને પ્રેમ કરી શકશો. બરાબર. અને આપણે છેલ્લે ક્યાં સુધી સમજ્યા હતા તો કે અહીંયા સુધી કે ભાઈ જ્યારે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એ કસ્ટમરને સમજાવે છે, ગ્રાહકને, એક લેડી ગ્રાહક હોય એને સમજાવે છે કે કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. એટલે એમ કહે છે કે ભાઈ મને તો ટેકનિકલ ભાષાનું જ્ઞાન નથી, તો એ કહે છે કાંઈ વાંધો નહીં, હું તમને કઈ રીતે તમે કરતા જાઓ ત્યારે તમે તમારા હૃદયની અંદર લવ છે એટલે કે પ્રેમ છે ઇન્સ્ટોલ કરી શકશો. અને ગ્રાહક છે એ જેમ કેમ કરતા જાય છે અને પછી એક એરર મેસેજ જોવા મળે છે. એટલે એમ કહે છે કે નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ, કે તમારા જે આંતરિક ઘટકો છે એની અંદર આ પ્રોગ્રામ છે એ ચાલી રહ્યો નથી, હવે એરર બતાવે છે. એટલે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ એને એમ કહે છે કે ચિંતા ન કરો, અને પછી એને સમજાવે છે કે સૌથી પહેલાં તો તમારે સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે પોતાની જાતની સ્વીકૃતિ કરવી પડશે. પછી તમારે બરાબર તમારી જાતની સ્વીકૃતિ કરવી પડશે, પછી જ તમે બીજાને પ્રેમ આપી શકશો. અને ગ્રાહક હોય છે અને પછી આભાર માને છે. ત્યાં સુધી આપણે જોયું હતું, થેન્ક યુ સુધી. બરાબર, ત્યાંથી આપણે આગળ શરૂઆત કરશું આજના વિડીયો લેક્ચરની કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. બરાબર, તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ then copy them to my heart directory. શું કહે છે કે ફોલોઈંગ ફાઇલ્સ, નીચે મુજબની જે ફાઇલ છે એની પર ક્લિક કરો, એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડિરેક્ટરી. અને પછી માય હાર્ટ નામની જે ડિરેક્ટરી છે, બરાબર, એને માય હાર્ટ નામની જે ડિરેક્ટરી છે એમાં નકલ કરો, એટલે એની કોપી કરો. પછી શું કહે છે આગળ, forgive self.doc, self esteem.txt, realize worth.txt and goodness.doc. આ બધી ફાઇલ છે, બરાબર. શું કહે છે કે ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગેન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ્સ. કે આ જે ફાઇલ્સ છે, બરાબર, એની ઉપર પુનઃ લખાણ કરશે, ઓવરરાઇટ કરશે, બરાબર. એની ઉપર આજે તમારી અંદર જે ફોરગીવ સેલ્ફ છે, esteem.txt છે, રિયલાઇઝ વર્ડ છે, એની ઉપર શું કરશે, એ ઓવરરાઇટ કરશે, બરાબર, એટલે ફરી પાછું લખાણ કરશે. અને જે અસંગત ફાઇલ છે, બરાબર, એને દૂર કરશે. પછી શું કહે છે કે જો કે ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ sacrifice.txt ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, કે જે આ sacrifice.txt નામની, બરાબર, ફ્રોમ ઓલ્ડ ડિરેક્ટરીઝ, બધી ડિરેક્ટરીમાંથી આ ફાઇલ છે એ ડિલીટ કરશે. અને તેને એમ્પ્ટી યોર રિસાયકલ બિન, અને તમારું રિસાયકલ બિન છે એને શું કરશે, રિસાયકલ બિન, તમારું જે રિસાયકલ બિન છે શું કહે છે, જો એન્ડ એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. બરાબર, કે રિસાયકલ બિનની તમામ ફાઇલ્સ છે ખાલી થઈ ગયા છે અને હવે પાછા આવે એમ નથી. જો એમ કે છે કે ફ્રોમ ઓલ ડિરેક્ટરી એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન,
કે તમારું રિસાયકલ બિન છે એ પણ ખાલી થઈ ગયું છે. એન્ડ અને પછી શું કહે છે, આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. અને હવે ખાતરી થઈ ગઈ છે, બરાબર, ખાલી થઈ ગયા છે, હવે પરત આવે એમ નથી, આ બાબતની તમારે ખાતરી કરી લઈ અને રિસાયકલ બિન છે એ ખાલી કરી દેવાનું છે. ત્યાર પછી કસ્ટમર કહે છે ગોટ ઇટ. શું કહે છે? ગોટ ઇટ. બરાબર. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. સમજાઈ ગયું? અરે મારું હાર્ટ હૃદય તો છે એ શું કહે છે, મારું હૃદય તો છે એ ખરેખર નવી એકદમ નવી ફાઇલથી છે એ ભરાઈ ગયું છે. જો આમાં કહે છે મારું હૃદય છે ફિલિંગ અપ ધ રિયલી નીટ ફાઇલ. નીટ ફાઇલ એટલે ક્લીન ચોખ્ખી ફાઇલ છે, બરાબર. મારું હૃદય છે એકદમ નવી ફાઇલથી ભરાઈ ગયું છે. સ્માઇલ ડોટ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. અને હાલ મારા મોનિટર પર સ્માઇલ ડોટ એમજીપી ચાલી રહી છે, બરાબર. એ ફાઇલ રનિંગ છે અને એ શું દર્શાવે છે તો કે એન્ડ ઇટ શોઝ દેટ, એ દર્શાવે છે વાર્મથ ડોટ કોમ, પીસ ડોટ exe and contentment.com. બરાબર. શું કે છે, વાર કઈ કઈ ફાઇલ હવે જોઈને બતાવે છે પોતાના મોનિટરની અંદર કે warmth.com, હૂપ, પીસ એટલે કે શાંતિ, એન્ડ કન્ટેન્ટમેન્ટ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતુષ્ટ, બરાબર. આવી બધી ફાઇલ છે હવે એને પોતાના હૃદયમાં છે એ ચાલવા માંડી છે. આર કોપિંગ ધેમસેલ્ફ ઓલ ઓવર માય રાઇટ, ઓલ ઓવર માય હાર્ટ, બરાબર. અને તેમની જાતે જ આ બધા છે એ કોપી થઈ ગયા છે. પછી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે, જો ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. તો પછી પ્રેમ છે એ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે અને એન્ડ રનિંગ એટલે કે હવે એ સક્રિય છે, ચાલુ થઈ ગયો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. અને હવે અહીંથી જ તમારે એને સંભાળવાનું છે કે ભાઈ તમારા હૃદયમાં એકવાર પ્રેમ છે, બરાબર, ઇન્સ્ટોલ થઈ ગયો છે, હવે તમારે એને સંભાળવાનું છે. અને વન મોર થિંગ બિફોર આઈ ગો. શું કે છે, અને વન મોર થિંગ, બીજી એક વાત, બિફોર આઈ ગો, હું જાઉં એ પહેલાં બીજી એક વાત ધ્યાનમાં રાખજો. કસ્ટમર એમ કહે છે કે યસ, હા બોલો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ કે લવ ઇઝ ફ્રીવેર, કે લવ છે ને, પ્રેમ છે ને, નિઃશુલ્ક ચીજ છે, ફ્રીવેર, મફત છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. શું કહે છે કે નિશ્ચિત કરી લ્યો, બરાબર, નક્કી કરી લ્યો, બરાબર, બી શ્યોર, નક્કી કરી લ્યો કે તમે અને તેના વિવિધ સ્વરૂપો તમે જેને મળો તેને આપશો. જેમ કે છે વેરિયસ મોડ્યુલ એટલે વિવિધ સ્વરૂપોની વાત છે. ટુ એવરીબડી યુ મીટ, તમે જે લોકોને મળો એને તમે આપશો, બરાબર. મીન્સ પ્રેમ વેચવાની વાત છે કે તમે જે લોકોને મળો એને પ્રેમ આપો, નફરત નહીં. they will in turn share it with other people, બરાબર. બીજા લોકોને તમે એ વેચો, બીજા લોકોને આપો. and they will return some really neat modules back to you, બરાબર. અને શું કે છે, they will return some really neat modules back to you. અને ખરેખર એ જે લોકો છે એ પણ તમને પાછા પ્રેમના શુદ્ધ સ્વરૂપો પરત કરશે. કસ્ટમર કહે છે કે આઈ વિલ, હું જરૂરથી કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે આભાર, બરાબર. તો આવું જે યુનિટ હતું, આઈ હોપ કે તમને એમાં સમજ પડેલી હશે. અને એના જે ડિફરન્ટ અઘરા સ્પેલિંગ છે તમારે જે બુક બનાવવાનું કીધું તો એની અંદર લખી લેવાના છે, બરાબર. બે પાર્ટ્સ પડ્યા હતા, ટેક્સ્ટ બુક અને ગ્રામર. તો ટેક્સ્ટ બુકની અંદર તમારે યુનિટના જે ગ્લોસરી છે ખાસ લખી લેવાની, બરાબર, ગુજરાતી અર્થ સહિત. અને ત્યાર પછી જે કંઈ પણ ટ્રુ ફોલ્સ છે, શોર્ટ નોટ છે, આ બધું જે પૂછાતું હોય એ તમને કહું એ પ્રમાણે તમારે લખતું જવાનું છે. તો અહીંયા યુનિટ 1 એનું રીડ 1 પૂરું થયું. જો રીડ આખું યુનિટ પૂરું નથી થયું, રીડ 1 હજી પૂરું થયું છે, બરાબર. ચાલો, અને આ યુનિટમાંથી એક તમને આઈએમપી શોર્ટ નોટ પૂછાય છે એ લખી લેજો, બરાબર. આઈએમપી શોર્ટ નોટ કઈ છે એ તમારે લખી લેવાની છે. જો
દરેક યુનિટમાંથી હું તમને શોર્ટ નોટ કહીશ, આઈએમપી શોર્ટ નોટ. ઘણી બધી શોર્ટ નોટ હશે, પણ જો તમને હું જે શોર્ટ નોટ કહું એ તૈયાર કરવાની છે, વધારે નહીં. બરાબર? તો આ યુનિટ પહેલા યુનિટની શોર્ટ નોટ કઈ છે, ખાસ નોંધ કરવી તો કરી લેજો. બરાબર? એનું નામ છે ધ એરર અકર્ડ શોર્ટ નોટ. બરાબર? કઈ શોર્ટ નોટ પૂછાય છે અને આઈએમપી છે યુનિટ 1 માંથી, તો કે ધ એરર અકર્ડ. ધ એરર અકર્ડ while installing love to other hearts. બરાબર? જો આ શોર્ટ નોટ છે તમારે યુનિટ 1 માંથી લખવાની છે કે ધ એરર અકર્ડ while installing love to other hearts. બરાબર? કે બીજા હૃદયમાં જ્યારે પ્રેમ છે પ્રસ્થાપિત કરતા હોય ત્યારે કઈ એરર છે એ આવે છે, બને છે, આ તમારે લખી લેવાનું છે. તો પહેલા યુનિટમાંથી આ એક શોર્ટ નોટ તૈયાર કરવાની છે. ક્લિયર? ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન આન્સર છે હું તમને આપીશ. ત્યાર પછી રીડ 2 છે. જો રીડ 2 શું કે છે, શું નામ છે એનું, તો કે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. બરાબર? કાંચનજંગા પરનો સૂર્યોદય એવું કે છે. સનરાઈઝ એટલે સૂર્યોદય, ઓન ધ કાંચનજંગા એટલે કે કાંચનજંગા પરનો સૂર્યોદય. આ યુનિટ 1 ની અંદર જ છે. બરાબર? રીડ 2 છે. બરાબર? અલગથી પોએમ નથી આપેલી, આમાં જ સાથે જ આવી જાય છે. ચાલો, શું કે છે આ પોએમ કોણે લખી છે, તો કે હિમાલયની જે પર્વતમાળા છે, બરાબર, એનું એક શિખર છે, બરાબર, દુનિયાના 3જા ક્રમનું ઊંચું શિખર છે કાંચનજંગા, એની વાત છે અહીંયા. બરાબર? એ કાંચનજંગા છે દુનિયાનું 3જા નંબરનું ઊંચું શિખર છે. એનું અપ્રતિમ સૌંદર્ય, બરાબર, એને નિરૂપવાનો પ્રયાસ છે અહીંયા. જ્યાં વિદેશી કવિ છે એનું નામ છે ક્રિસ્ટીના આલ્બર્ટ્સ, એ આ રચનામાં કર્યો છે. ક્રિસ્ટીના આલ્બર્ટ્સે આ કવિતા લખી છે. અને આ જે કવિયત્રી છે, બરાબર, એ કાંચનજંગા પરના જે સૂર્યોદય થતો હોય, બરાબર, અને એના ઉપર જે કિરણો પડતા હોય એનાથી અભિભૂત થઈ જાય છે. બરાબર? અચંબિત થઈ જાય છે. અને આ કવિતા છે એનું નિર્માણ કરે છે. અને જે આ કવિયત્રી છે, બરાબર, ક્રિસ્ટીના આલ્બર્ટ્સ, એને કાંચનજંગા છે એને હિમાલયની રાણીનું બિરુદ આપ્યું છે કે ભાઈ આ તો હિમાલયની રાણી જેવી લાગે છે. કે શુભ્ર ધવલ વસ્ત્રોમાં, સફેદ વસ્ત્રોની અંદર સજ્જ થઈ અને સૂર્યપ્રકાશમાં સ્નાન કરી રહ્યા હોય એવું લાગે છે એને. આ કવિ છે, કવિ એટલે કવિની કલ્પના હોય. બરાબર? સાચું આમાં બહુ ઓછું હોય, આ ધ્યાન રાખવાનું. એટલે એમ કહે છે કે સૂર્ય જ્યારે એના પ્રેમનો સ્વાગત કરવા માટેનું પ્રથમ કિરણો છે એ પર્વત શિખર ઉપર મોકલે છે અને ગહન ધ્વનિઓથી હૃદયને રોમાંચિત કરી મૂકે છે. એવું વાતાવરણ હોય છે સરસ મજાનું. બરાબર? તો આ જે કાવ્ય છે, બરાબર, એની અંદર જે સૂર્યોદયના જે હિમશિખર છે એનું અદ્ભુત કલ્પના ચિત્ર ખડું કર્યું છે આ જે ક્રિસ્ટીના આલ્બર્ટ છે એને. બરાબર? તો આવો આપણે શરૂઆત કરીએ કે આ કાંચનજંગા પરનો સૂર્યોદય શું કહે છે. જો તો વેપર્સ રાઇઝ, વેપર્સ એટલે હવામાનો ભેજ, બાષ્પ, બરાબર, ટુ ધ મોર્નિંગ સ્કાઈસ, ટુ ધ મોર્નિંગ સ્કાઈસ, ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, while the love lights glows on the eternal shores, on the eternal shores. શું કહે છે જો તો વેપર્સ, બાષ્પ, વેપર્સ એટલે બાષ્પ,
રાઇઝ એટલે ઊંચે જવું. જે બાષ્પ છે હવામાનની જે બાષ્પ છે ઉપર જાય છે ક્યાં? તો કે ધ મોર્નિંગ સ્કાઈસ. મોર્નિંગ સ્કાઈસ એટલે તો કે જે સવારનું જે આકાશ હોય છે પ્રભાતના આકાશને આંબવા માટે. તો વેપર્સ રાઇઝ એટલે કે બાષ્પ છે એ ઊંચે ચડે છે બરાબર. મોર્નિંગ સ્કાઈસ એટલે સવારનું જે પ્રભાતનું જે આકાશ છે એને આંબવા માટે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. શું કહે છે? ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. પર્પલ બરાબર. ગ્લોરી. ગ્લોરી એટલે શું થાય? તો કે ગ્લોરી બરાબર. એટલે કે જે એની જે ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી while the love lights glows on the eternal glows. એટલે એવું કહે છે કે એ જેની ભૂરી પ્રતિમાનું આંચળ ઓઢીને જ્યારે પ્રેમ પ્રકાશ, જો લવ લાઇટ ગ્લોસ એટલે પ્રેમનો જે પ્રકાશ છે જ્યારે પુંજ પથરાય છે, ગ્લોસ એટલે ફેલાવું, પથરાવું. ક્યાં પથરાય? તો કે શાશ્વત, જો ઓન ધ ઇટરનલ સ્નો, ઇટરનલ સોર્સ એટલે શાશ્વત હિમ બરાબર, શાશ્વત હિમ ઉપર. અપોન ધ સમિટ્સ હોરી, જે ઉત્તુંગ શિખરો પર એનો જે પ્રકાશ ફેલાય છે સૂર્યના કિરણોનો. ઇન ધ હિમાલયસ ક્વીન, અને જે હિમાલયની રાણી છે એ કેવી દેખાય છે? તો કામ એન્ડ સિરીન. તો કામ એટલે શાંત અને સિરીન એટલે ગંભીર. શાંત અને ગંભીર દેખાય છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ અને બદલામાં બરાબર સ્વર્ગનો જે અભિવાદન છે ઝીલતી હોય, ગ્રીટિંગ એટલે અભિવાદન છે ઝીલતી હોય એવો પ્રતિભાવ આપે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, રોબ્સ એટલે વસ્ત્રો, સફેદ વસ્ત્રોની અંદર. બાથેડ ઇન ગોલ્ડન લાઇટ, સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરીને, સ્નાત થઈને. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં ધરતી અને આકાશ મળે છે બરાબર, ધરતી અને આકાશ મળે છે. એન્ડ અને ધ મોર્નિંગ ડ્યુઝ, અને સવારના જે ઝાકળ બિંદુ, ડ્યુઝ એટલે મોર્નિંગ ડ્યુઝ એટલે સવારના જે ઝાકળ બિંદુ હોય મળે છે. એન્ડ અને મેલો હ્યુઝ, અને જે ભીની રંગ છટાઓ, મેલો હ્યુઝ એટલે ભીની રંગ છટાઓ છે. પેન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, પરિસમી આંગળીઓથી તેના ગાલ રંગે છે. પેન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ બરાબર, પરી જેવી આંગળીઓથી એના, ફેરી ફિંગર્સ એટલે પરી જેવી આંગળીઓથી એના ગાલ રંગે છે. વાઇલ જ્યારે ઓવર ધ રીલ્સ, રીલ્સ એટલે ઝરણું બરાબર, એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, પછી ઝરણાની પેલે પાર, ઓવર એટલે પેલે પાર, હિલ્સ એટલે ઝરણું, એ ઝરણાની પેલે પાર. તો લવ લાઇટ એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને જે સૂર્ય છે બરાબર એ જે ટેકરીઓને જેને ચુંબન કરતો હોય. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, જેન્ટલી એટલે હળવેથી, લિંગર્સ ઝડુંબી રહ્યો છે. તો લવ લાઇટ જેન્ટલી લિંગર્સ કે પ્રેમ પ્રકાશ છે હળવેથી ઝડુંબી રહ્યો છે. એન્ડ ધ બ્રેકિંગ ડેઝ એટલે કે સવારનો સમય હોય ને મળસ્કે જેને આપણે કહીએ, અને મળસ્કે સેન્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે, જ્યારે સૂરજનું પહેલું કિરણ છે, પહેલું ઝાંખું કિરણ મોકલે છે. ફર્સ્ટ ફેન્ટ રે, રે એટલે કિરણ, ફેન્ટ એટલે ઝાંખું, અને ફર્સ્ટ એટલે પહેલું. તો પહેલું ઝાંખું કિરણ મોકલે છે. ઓફ લવ અનડાઈંગ ફાઉન્ટેન્સ, પ્રેમના શાશ્વત, અનડાઈંગ એટલે અનંત, શાશ્વત જેને કહી, પ્રેમના અનંત ફુવારાઓનું, શાશ્વત ફુવારાઓનું. વાઇલ ધ હાર્ટ ફીલ્સ એન્ડ થ્રિલ્સ, જ્યારે હૃદય છે એ રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ એટલે કે જે ટેકરીઓમાંથી આવતો ધ્વનિ છે, અવાજ છે. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને આત્માનો જે વોઇસ છે બરાબર, ટેકરીમાંથી જે આવતો અવાજ, ધ્વનિ છે, અવાજ છે, અને તે આત્માનો છે બરાબર. ડ્વેલ્સ એટલે વસવું, એ પર્વતોમાં વસે છે.
બરાબર. તો અહીંયા આજે સનરાઈઝ ઓન ધ કંચનજંગા, આ બરાબર કંચનજંગા પરનો, બરાબર કાંચનજંગા પરનો સૂર્યોદય. તો આ પોએમની અંદર જે કવિ છે, બરાબર કવિયત્રી હતી, એને જે હિમાલયની રાણી છે એનું બિરુદ આપ્યું હતું કાંચનજંગા પર્વત શિખરને, અને એના વિશે ચર્ચા કરવામાં આવેલી. બરાબર. તો આઈ હોપ કે આના જે ડિફિકલ્ટ વર્ડ છે તમે નોંધ કરી લીધા હશે, બરાબર, અને તમારી બુકમાં લખી લેવાના છે. ત્યાર પછી જો અહીંયા તમને એક્સરસાઇઝ આપેલી છે, તો તમારે બધી એક્સરસાઇઝ કરવાની નથી, જે જરૂરી હશે બરાબર એ કરવાની છે, જે એક્ઝામમાં પૂછાય એવી હોય. એ બધી એક્સરસાઇઝ તમારે લખવાની છે, બરાબર. એ હવે જો અહીંયા યુનિટ છે તમારું પહેલું યુનિટ, એ અહીંયા પૂરું થઈ ગયું, બરાબર. એમાં રીડ 1 અને રીડ 2 બે હતા, તો એ તમારે રીડ 1 અને રીડ 2 એના સ્પેલિંગ એ પાકું કરી લેવાનું છે. એના જે ટ્રુ ફોલ્સ છે એ તમને હું બરાબર હોમવર્કમાં આપીશ લખવા માટે. તમે યુનિટ સમજ્યા તો એમાં તમને ખબર પડી જાય ટ્રુ ફોલ્સમાં શું આવે. તો ટ્રુ ફોલ્સ છે, પછી બ્લેન્ક પૂછાય છે એટલે કે ખાલી જગ્યા. તો ખાલી જગ્યા પૂછાય છે, તો ખાલી જગ્યા યુનિટ 1માંથી કેટલી ખાલી જગ્યા નીકળે છે એ તમને આપીશ પ્રેક્ટિસ માટે, બરાબર. એક તો ટ્રુ ફોલ્સ આ બધું છે, બરાબર ને. ક્વેશ્ચન આન્સર તો તમારે પેરેગ્રાફ ઉપરથી લખવાના હોય છે, તમને પ્રેક્ટિસ માટે મોકલીશ, તમારે લખી લેવાના છે તમારી બુકની અંદર, બરાબર. ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ, બ્લેન્ક, આ બધી વસ્તુ તૈયાર કરવાની છે, જેથી કરીને તમને પ્રોબ્લેમ ન થાય. તમારે ખાલી આ બુક જ વાંચવાની કે ભાઈ આપણે એક્ઝામની અંદર આ બુક પૂછે, બરાબર, આમાંથી પ્રશ્ન પૂછે તો આપણને આવડે એટલા માટે, બરાબર. તો ટ્રુ ફોલ્સ પછી બ્લેન્ક આ બધું વાંચવાનું છે અને પાકું કરવાનું છે, અઘરું નથી. પ્રેક્ટિસ કરવાની, હું તમને પ્રેક્ટિસ માટે આપીશ, બરાબર. જવાબ નહીં હોય, બરાબર, અને પછી તમને સાચા જવાબ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાના, અને ઘણીવાર હું તમને સાચા જવાબ આપી દઈશ કે જેથી તમારે સરળતા પણ રહે. બરાબર. પ્રેક્ટિસ કરો તો આપણે એ રીતે પ્રેક્ટિસ કરવાની કે જવાબ ન હોય, બરાબર. પછી સમજાવીશ કે ભાઈ આવો જવાબ શું કામ આવે, આ જવાબ આવ્યો તો આ જવાબ શું કામ ન આવ્યો, આ જવાબ શું કામ આવ્યો, બધી વસ્તુ તમને સમજાવવામાં આવશે. પણ એ પહેલાં જો તમે યુનિટ છે એ ધ્યાનથી સમજવાનું, અને સ્ટોરી શું છે એ ધ્યાનથી સમજવાની, જેથી કરીને અમુક વસ્તુ છે ને જેમ તમે યુનિટ ધ્યાનથી સમજશો ને તો પછી તમારે આ બ્લેન્ક છે પછી ટ્રુ ફોલ્સ છે આ વાંચવાની જરૂર જ નહીં પડે. કારણ કે યુનિટ સમજ્યા હોય તો એની અંદરથી જ આપણે પૂછાતું હોય છે, બરાબર. યુનિટ છે એની અંદરથી જ પૂછાતું હોય છે કે ટ્રુ ફોલ્સ છે, આમાંથી તમે કોઈ એક લાઈન આપી દીધી, બરાબર. તો એ લાઈન છે તમે જો યુનિટ સમજ્યા હોય તો તમને ખબર પડે ધ્યાનથી કે આ લાઈન છે એના માટે શું કહેવા માંગે છે. એટલે કદાચ તમને ખોટું આપેલું હોય તો તમને ખબર પડી જશે. પણ જો આપણે યુનિટ ધ્યાનથી સમજ્યા નહીં હોય, પૂરો વિડીયો જોયો નહીં હોય અને જો ટ્રુ ફોલ્સ કે બ્લેન્ક સમજવા બેસશું તો ખબર પડશે નહીં. તમને આપ્યું જોઈએ બરાબર કે ઓપ્સ આઈ હેવ એન એરર મેસેજ, બરાબર, ઓલરેડી ધીસ સેન્ટેન્સ ઇઝ બરાબર સ્પોકન બાય કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. તો આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે ગ્રાહક સેવા પ્રતિનિધિ, એ આ વાક્ય બોલે છે આઈ હેવ એન એરર મેસેજ, તો કે ના, તો કેવું પડે ફોલ્સ આવે કારણ કે કસ્ટમર બોલે છે, બરાબર. તો આ રીતે અલગ અલગ પ્રશ્નો છે આમાંથી પૂછી શકે ટ્રુ ફોલ્સ માટે, તો આપણે ધ્યાન રાખશું આમાં, બરાબર. પછી એમાં આપેલું લવ ઇઝ ફ્રી વેર, એવું આપ્યું તો સાચું છે, લવ ઇઝ ફ્રી વેર તો ટ્રુ આવે, બરાબર. તો આ ક્યારે ખબર પડે જો આપણે યુનિટ ધ્યાનથી સમજ્યા હોય, પૂરેપૂરું જોયું હોય તોની વાત છે, બરાબર. અને બ્લેન્ક પૂછે, આમાંથી કોઈ પણ પેરેગ્રાફ ઉઠાવી લઈએ તમને એટલે હાઉસમાં ઓપ્શન આપી દીધા હોય તો તમારે સાચો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો હોય, બરાબર. તો આ રીતે તૈયારી કરજો. અહીંયા પહેલું યુનિટ પૂરું થાય છે. આનું જે ટ્રુ ફોલ્સ છે કે બ્લેન્ક છે એ તમને આપી દઈશ, જેથી કરીને તમારે પ્રેક્ટિસ કરવી તો તમે કરી શકો.
તો આઈ હોપ કે પહેલું યુનિટ છે બધાને સમજાઈ ગયું હશે.